જેવી રીતે કહેવાય ને કે આપણા સૌરાષ્ટ્રની અંદર જે તેનું કામ છે ને તેને સાચું ઘરેણું માનવામાં આવે છે. તો તેવી જ રીતે માલધારી કુટુંબનું સાચું ઘરેણું એટલે તેના માલ છે, તેના માલઢોરા છે. તો તેવી જ રીતે ઝાલાવાડનું ઘરેણું ગણાતી જાફરાબાદી નસલની હોથલ ભેંસ જે હવે રાજકોટનું આકર્ષણ બનવા જઈ રહી છે. રાજકોટના ઘનશ્યામભાઈ મહેતાના આંગણે આવેલી આ ભેંસ રોજ અંદાજે 25 લીટરથી પણ વધારે દૂધ આપે છે. ભેંસની લંબાઈ લગભગ 11 ફૂટ અને ઊંચાઈ 6 ફૂટ જેટલી છે. મિત્રો દ્વારા ભેટ રૂપે મળેલી આ ભેંસની હાલ બજાર કિંમત 11 લાખ રૂપિયા કરતા પણ વધુ ગણાય છે, જેને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી રહી છે. TV7 લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર બાબુભાઈ ડાબી, રાજકોટ. ઘનશ્યામભાઈ મહેતા. ઘનશ્યામભાઈ, ખાસ તો એક લોથલ ભેંસ આપ લાવી ચૂક્યા છો. ખાસ તો રાજકોટમાં તો બહુ રેડ કેસમાં જોવા મળે છે. વિચાર ક્યાંથી આવ્યો અને કેટલી અગવડતાથી રાજકોટ આવી? ભેંસનો અમારે 2 પેઢી ત્યાં રાખી હતી ગાયું ભેંસું, એટલે ભેંસ અમને ગમી અને બહુ સારામાં સારી નસલની ભેંસ હતી એટલે અમે લઈ આવ્યા. આવી ભેંસું ગુજરાતમાં આનો પહેલો નંબર છે, એટલે આ ભેંસ આવી બહુ ઓછી જોવા મળે. કેટલું દૂધ આપે છે? અને આખા દિવસનું 25 થી 26 લીટર દૂધ આપે છે અને 15 ફેંટ અહીંયા આવેલા છે ભેંસમાં, અને તરણેતરના મેળામાં પણ પહેલો નંબર લઈ આવે. ખાસ તો આ ભેંસ લાવવામાં ઘણી બધી તકલીફનો પણ સામનો કરવો પડ્યો હતો. શું ભેંસને લાવવામાં અને ગાડી, કારણ કે આ ભેંસની હાઇટ લેન્થ એ 11 ફૂટ લાંબી અને 6 ફૂટ ઊંચી, એટલે આના માટે ગાડી વ્યવસ્થિત અને એને વ્યવસ્થિત સાચવીને લઈ આવી.